નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ. આ પ્રકરણની અંદર આપણે સ્વાધ્યાય 3.3 નો સંપૂર્ણ મહાવરો કરીશું. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ટીચિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો. જરૂર જણાય કોમેન્ટ કરજો. ચાલો મિત્રો, આપણે સ્વાધ્યાય 3.3 નો શરૂઆત કરીએ. મિત્રો, સ્વાધ્યાય 3.3 પહેલો પ્રશ્ન છે. એક સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી આપેલ છે. અહીંયા તમને ચતુષ્કોણ એક આપવામાં આવેલ છે. તમારા બુક્સની અંદર પણ એક આ પ્રમાણે આપવામાં આવેલ છે આકૃતિ. હવે દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને પૂરું કરવાનું છે. તો આપણે આ ખાલી જગ્યા છે એ વ્યાખ્યા અથવા એનો જે ચતુષ્કોણનો જે ગુણધર્મ હોય, સામેની બાજુ સરખી હોય, સામેના ખૂણા સરખા હોય, વિકર્ણો એકબીજાને દુભાગે છે, પાસેના ખૂણાઓ કેવા હોય છે, કેટલા માપના હોય છે, એ બધા ગુણધર્મ છે. એના આધારે આપણે ખાલી જગ્યા અહીંયા પૂરી કરવાની છે. તો તમને સમજાય એના માટે એક અલગથી એક આ ચતુષ્કોણ દોરવામાં આવેલ છે. એનું આપણે નામકરણ કરીએ તો ચતુષ્કોણ એ બી ખૂણો, સી ખૂણો અને ડી. અને જ્યાં આ બે વિકર્ણો છે, ચતુષ્કોણને બે વિકર્ણો હોય છે, જ્યાં છેદે એટલે કે દુભાગે છે એનું આપણે નામ આપીએ છીએ ઓ. બરાબર. તો આપણે પહેલો પ્રશ્ન સમજીએ. અહીંયા પહેલો પ્રશ્ન સમજીએ કે એડી બરાબર ખાલી જગ્યા. બરાબર, એડી બરાબર ખાલી જગ્યા. હવે એડી શું છે? તો ચતુષ્કોણની 4 બાજુઓ હોય છે. ચતુષ્કોણની 4 બાજુઓ હોય છે. હવે 4 બાજુઓ હોય છે તો સામેની બાજુઓના માપ કેવા હોય છે? સરખા હોય છે. આ જેટલું માપ હોય છે એની સામેની બાજુ આ હોય છે તો સમાન હોય છે. એડીની સામેની બાજુ બીસી હોય છે. હવે તમે જુઓ કે ચતુષ્કોણની 4 બાજુના માપ સમાન હોતા નથી, પરંતુ સામેની બાજુઓના માપ કેવા હોય છે? સરખા હોય છે. અહીંયા આપણે સમજીએ કે એડી ક્યાં છે? એડી તમને અહીંયા જોવા મળે છે. તો આ એક બાજુ છે. હવે એની સામેની બાજુ જોઈએ તો સી બી એટલે કે બીસી થાય છે. સામેની બાજુઓના માપ કેવા હોય છે? સમાન હોય છે. તો આપણે અહીંયા લખી શકીએ જવાબમાં એડી બરાબર બીસી. કારણ એ છે કે આપણે કારણ પણ અહીંયા સમજાવી શકીએ. કારણ લખી શકીએ. શું લખી શકીએ? કે સામેની બાજુઓની લંબાઈ સરખી હોય છે. સામેની બાજુઓની લંબાઈ કેવી હોય છે? સરખી હોય છે. ચલો, ઓકે. બીજો પ્રશ્ન આપણે સમજીએ. બીજો પ્રશ્ન શું કહે છે? ખાલી જગ્યાની અંદર તમને ખૂણો આપવામાં આવેલ છે. ખૂણાનું નામ છે ડીસીબી. ખૂણો ડીસીબી. હવે બરાબર છે એનો મતલબ શું થાય છે કે જેટલું એડી નું માપ હોય એટલું બીસી નું માપ થયું. એવી રીતના જેટલો ખૂણો છે ડીસીબી એટલું જ ખૂણાનું માપ કોઈક આમાં છે એ આપણે જોઈએ. તો ડીસીબી ક્યાં છે એને આપણે એકવાર ચેક કરીએ. તો મિત્રો, ડીસીબી એટલે કે એક ખૂણો છે જ્યાં વચ્ચે તમને સી આપવામાં આવે એક ખૂણો હશે તે માપ આપણે લેવાનું છે. તો ખૂણો છે આ સી. બરાબર, ખૂણો સી છે એટલે કે ડી સી બી આ એક ખૂણો છે. તો એટલા જ માપનો ખૂણો કયો બને છે? એની સામેનો ખૂણો કયો છે? એ. એની સામેનો ખૂણો એ છે. બરાબર, અહીંયા જોઈ શકો એ ખૂણો. તો અહીંયા ડીએબી બની શકે. ડીએબી કેમ? કારણ કે એનું કારણ એ છે કે જે સમાંતર ચતુષ્કોણમાં સામેના ખૂણાનું માપ કેવું હોય છે? સરખું હોય છે. એટલે ખાલી જગ્યાની અંદર આપણે લખી શકીએ કયો ખૂણો આવી શકે છે? ડીએબી આવી શકે છે. ખૂણો ડીએબી. કારણ પણ આપણે સમજાવી શકીએ. કારણમાં શું આવી શકે છે? એનું કારણ એ છે કે સામેના ખૂણા સામેના ખૂણા સરખા હોય છે. બરાબર, સરખા ખૂણાના માપ અહીં આપણે ખૂણાના માપ લખી શકીએ. ખૂણાના માપ કેવા હોય છે? સરખા હોય છે. બરાબર,
ચલો એવી રીતે ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ અહીંયા ઓસી. હવે અહીંયા આપણે ઓસી લખીએ. ઓસી. હવે ઓસી એટલે શું? ઓસી એક વિકર્ણ છે, એટલે કે વિકર્ણનો ભાગ છે. અહીંયા બે વિકર્ણ આપવામાં આવેલ છે. વિકર્ણો કયા કયા છે? ડીબી વિકર્ણ અને એસી વિકર્ણ છે. તો ઓસી એટલે ક્યાં છે? અહીંથી લઈને અહીંયા સુધીનું જ્યાં દુભાગ્ય છે એ. તો સમાંતર ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગ્ય છે. તો ઓ એ જ્યાં દુભાગ્ય છે એ ભાગ બને છે, એટલે કે આ ભાગ. અહીંયા આ વિષય જવાબમાં શું આવશે? જવાબની અંદર આપણે લખી શકીએ ઓ એ. કારણ એ છે, કારણ પણ આપણે સમજાવી શકીએ કે વિકર્ણો, આમાં વિકર્ણો કેવા હોય છે? વિકર્ણો પરસ્પર દુભાગે છે. ચલો એવી રીતે ચોથી ખાલી જગ્યા, છેલ્લી ખાલી જગ્યા આપણે જોઈએ માપ ખૂણો. આને શું બોલાય છે? માપ ખૂણો ડી એ બી પ્લસ માપ ખૂણો સી ડી એ બરાબર. ચલો હવે માપ ખૂણો ડી એ બી શોધો. એ ખૂણો હોય ડી એ અને બી, આ એક ખૂણો છે, અને વત્તા આ ખૂણાનું માપ અને સીડીએ ક્યાં છે? સીડીએ એટલે કે આ મળીને બરાબર માપ ખૂણો ડી એ બી બરાબર. આ ખૂણો, આ એક ખૂણો અને સીડીએ બરાબર. સીડીએ આ ખૂણો. મિત્રો અહીંયા એક અલગથી આકૃતિ સમજાવીએ આપણે. અહીંયા ફરી આપણે નામકરણ આપી દઈએ. ચતુષ્કોણ એ બી સી ડી ઓ. હવે જો ચોથી ખાલી જગ્યાની આપણે વાત કરતા હતા, માપ ખૂણો ડી એ બી. ખૂણો કયો છે? એ ખૂણો, એટલે કે આ ખૂણો. મિત્રો સમજો, આ ચતુષ્કોણના ખૂણો, અને બીજો ખૂણો છે માપ ખૂણો સી ડી એ, એટલે કે સી ડી એ એટલે કે આ ખૂણો. હવે જો આ ખૂણો એ અને ખૂણો ડી, અહીંયા વાત થયેલી છે ખૂણો એ અને ખૂણો ડી. તો આ ખૂણા બંને મળીને કેટલો થાય છે? કેટલો થાય છે? એનું માપ કેટલું થાય છે? તો આ એક પૂરક કોણ બને છે. કયું બને છે? પૂરક કોણ. એટલે કે પાસ ચતુષ્કોણમાં, સમાંતર ચતુષ્કોણમાં પાસેના ખૂણા પૂરક કોણ બને છે. પૂરક કોણનું માપ કેટલું હોય છે? પૂરક કોણનું માપ 180 અંશ હોય છે. પૂરક કોણનું માપ કેટલું હોય છે? 180 અંશ. આપણે પૂરક કોણ લખી શકીએ મિત્રો. તો કારણ આપણે અહીંયા દર્શાવી શકીએ. કારણ શું દર્શાવી શકીએ? કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના બે ખૂણાઓ જે આપણે અહીંયા જોઈ શકીએ, ખૂણો એ અને ખૂણો ડી, એ કેવા હોય છે? પૂરક હોય છે. ખૂણાઓ કેવા હોય છે? પૂરક હોય છે. આ બધા ચતુષ્કોણના, એટલે કે સમાંતર ચતુષ્કોણના ગુણધર્મો છે. તો પૂરક હોય એટલે કે એનું માપ કેટલું હોય છે? 180 અંશ બની જાય છે બરાબર. તો આધારે આપણે ગુણધર્મ સમાંતર ચતુષ્કોણના ગુણધર્મના આધારે આ કેટલીક 4 ખાલી જગ્યા હતી એ આપણે અહીંયા જવાબ મેળવ્યો. હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર 2, નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક્સ, વાય અને ઝેડ ના મૂલ્ય શોધો. તો અહીંયા કેટલીક આકૃતિઓ આપવામાં આવેલ છે. જો મિત્રો સ્પષ્ટ ના દેખાય તો તમારી ટેક્સ્ટ બુક્સનો ઉપયોગ કરીને આકૃતિ જોઈ આપણે એક્સ, વાય અને ઝેડ ના મૂલ્ય અહીંયા શોધવાના છે. તો પહેલી આકૃતિ છે આપણી પાસે આ જે સમાંતર ચતુષ્કોણની જે તમને જોવા મળે છે. હવે આ આકૃતિ આધારે આપણે અહીંયા એક્સ નું મૂલ્ય, વાય નું મૂલ્ય અને ઝેડ નું મૂલ્ય શોધીએ. મિત્રો તમને સમજાય એના માટે અલગથી આ આકૃતિ જે રચના કરવામાં આવેલ છે સમાંતર ચતુષ્કોણની. હવે આમાં તમે સ્પષ્ટ જોઈ શકો કે આમાં તમને એક્સ, વાય અને ઝેડ જે આપવામાં આવેલ છે એના મૂલ્યો આપણે શોધવાના છે. અને એક ખૂણો જે તમને આપવામાં આવેલ છે, ખૂણો બી, એનું ખૂણાનું માપ છે 100 બરાબર. ચલો તો 100 અંશનો ખૂણો આપેલ છે. હવે આપણે નિયમ યાદ કરવાના છે ચતુષ્કોણના ગુણધર્મોના નિયમો બરાબર. તો સમાંતર ચતુષ્કોણના સામસામેની બાજુઓના માપ સરખા હોય છે, એક નિયમ છે.
અહીંયા ખૂણાની વાત થયેલી છે એટલે કે આપણે ખૂણાના આધારે ગુણધર્મોનો નિયમ કરીશું. આપણને ખબર છે કે સામસામેના ખૂણા સરખા હોય છે. એટલે કે ખૂણાના માપ કેવા હોય છે? સરખા હોય. આ એક નિયમ છે. હવે મિત્રો અહીંયા આપણે સમજવાનું છે કે ખૂણો આ બી છે, જેને આપણે કોઈ ખૂણો વાય તરીકે લઈ લેવાનો છે. બરાબર, આ વાય ખૂણો છે એટલે કે ખૂણો બી. તો એની સામેનો ખૂણો વાય છે. તો જેટલો બી નું માપ છે એટલું જ માપ વાય નું થવાનું. એટલે કે એક ખૂણો આપણને મળી ગયો વાય બરાબર 100 અંશ. રહી ગઈ આપણી પાસે ઝેડ અને એક્સ. તો અહીંયા એક ચતુષ્કોણ છે, એ ચતુષ્કોણનું નામ આપણે આપીએ તો સમાંતર બાજુ એ બી સી ડી, સમાંતર બાજુ ચતુષ્કોણ, એનું નામ છે ABCD. એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર, તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો જ આપણો આ નિયમ લાગુ પડશે. એટલું ધ્યાન રાખજો. સામસામેના ખૂણા સમાન છે એ ક્યારે? સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે. કારણ કે ચતુષ્કોણના અલગ અલગ પ્રકાર હોઈ શકે છે. દરેક પ્રકારના આધારે એના ગુણધર્મનો નિયમ પણ બદલાય છે. પરંતુ જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેના ખૂણાના માપ કેવા હોય છે? સમાંતર હોય છે. એટલે કે આપણે અહીંયા લખી શકીએ કે જેટલો ખૂણો બી છે તો એના બરાબર ખૂણો ડી થાય. બરાબર, ડી થાય. તો આપણે લખી શકીએ કે ખૂણો બી બરાબર કેટલા છે? 100 અંશ. ખૂણો બી બરાબર કેટલા થાય છે? 100 અંશ. તો ખૂણો ડી બરાબર પણ કેટલા થવાના? અહીં આપણે ખૂણો લખ્યો છે પણ ફક્ત અહીં આપણે એવું લખી શકીએ કે જે વાય છે એ વાય બરાબર 100 અંશ લખી શકીએ. વાય બરાબર 100 અંશ. એનું કારણ એ છે, કારણ માટે તમે આ રીતે બતાવી શકો. બરાબર, કારણ માટે આ રીતે દર્શાવી શકો. એ કેમ લખ્યું? સામસામેના ખૂણા કેવા હોય છે? સામસામેના ખૂણા આધારે. બરાબર, એ કેવા હોય છે? સમાન છે. તો કેમ વાય બરાબર 100 લખ્યું? કારણ કે જેટલો બી નો માપ છે, બી ખૂણાનું માપ છે એટલું જ માપ ડી નું થવાનું. એટલે કે વાય બરાબર પણ 100 થવાના. એટલે કે વાય ની કિંમત આપણને મળી ગઈ. હવે મિત્રો બીજો એક નિયમ છે કે પાસેના ખૂણા, આપણે પાસેના ખૂણા પૂરક હોય છે. આપણને નિયમ ખબર છે, પાસેના ખૂણા કેવા હોય છે? પૂરક હોય છે. હવે જો વાય નું મૂલ્ય આપણને ખબર પડી ગઈ, વાય ની કિંમત ખબર પડી ગઈ, તો વાય એનો પાસેનો ખૂણો કયો છે? ઝેડ છે. અને એનો પાસેનો ખૂણો પણ અહીંયા મળી જાય છે. બરાબર, તો અહીંયા આપણે લખી શકીએ કે પાસેના ખૂણા કેવા હોય છે? 180 અંશના હોય છે. પૂરક એટલે કે 180 અંશના લખી શકીએ આપણે. તો વાયનું મૂલ્ય વાય બરાબર ઝેડ લખીએ તો અહીંયા લખીએ આપણે માટે વાય બરાબર ઝેડ. કેમ લખ્યું? કારણ કે બંનેનો ખૂણાનું માપ કેટલું થાય છે? પૂરક એટલે કે 180 અંશ થાય છે. કેટલું થાય છે? 180 અંશ થાય છે. હવે વાયની કિંમત કેટલી છે? વાયની કિંમત 100 અંશ થાય છે વત્તા ઝેડ બરાબર 180 અંશ. ચલો હવે આપણે ઝેડની કિંમત શોધીએ. ઝેડ બરાબર, હવે જે ડાબી સાઈડની જે છે 100 અંશ એને આપણે જમણી બાજુ લાવીએ તો શું થઈ જાય છે? 180 માઇનસ 100 અંશ થઈ જાય છે. તો ઝેડની કિંમત આપણને મળી જાય છે. અહીંયા કેટલી મળે છે? 80 અંશ મળે છે. આ થઈ ઝેડની કિંમત. બરાબર, તો અહીંયા આપણને વાયની કિંમત મળી ગઈ અને એના આધારે ઝેડની કિંમત પણ મળી. હવે આપણી પાસે લાસ્ટ રહી છે એક્સ. હવે એક્સ આપણે પહેલા જોયું કે જો સામસામેના ખૂણા કેવો હોય છે? સરખા હોય છે.
સામસામેનાનો ખૂણા માપ સરખાવે છે. જો ઝેડનું માપ આપણને 80 અંશ મળે તો એનો સામેનો ખૂણો એક્સ છે એનું પણ ખૂણાનું માપ કેટલું મળવાનું? ઝેડ છે એટલું જ મળવાનું એક્સનું પણ. તો ઝેડનું 80 અંશ હોય તો એક્સનું પણ 80 અંશ થાય છે. તો આપણે લખી શકીએ અહીંયા હવે એક્સ બરાબર ઝેડ અથવા તો ઝેડ બરાબર એક્સ કે એક્સ બરાબર ઝેડ કોઈ પણ તમે લખી શકો. કેમ લખ્યું આપણે? તો સામસામેના ખૂણા, સામસામેના ખૂણા. તો અહીં આપણે લખીએ માટે એક્સ બરાબર 80 અંશ. તો આ આપણને મળી જાય છે, એક્સની કિંમત મળી જાય છે. બરાબર. તો અહીંયા માંગ્યા મુજબ આપણે એક્સ, વાય અને ઝેડ નું કિંમત એટલે કે મૂલ્ય શોધ્યું. બરાબર. તો આમ એક્સ બરાબર 80 અંશ અને ઝેડ બરાબર 80 અંશ અને વાય બરાબર 100 અંશ મળે છે. મિત્રો આપણે બીજો સમાંતરબદ્ધ ચતુષ્કોણ જોઈએ. હવે અહીંયા તમે જોઈ શકો એને અલગથી આપણે આ રીતે દર્શાવી છે. હવે આમાં જોઈએ તો આમાં પણ આપણે એક્સ, વાય અને ઝેડના મૂલ્યો શોધવાના છે. જે લાલ રંગમાં તમને જો જણાય છે એક્સ, વાય અને ઝેડ. હવે સમાંતરબદ્ધ ચતુષ્કોણમાં અંદરની બાજુ એક ખૂણાનું માપ આપવામાં આવેલ છે 50 અંશ. આપણે સમાંતરબદ્ધ ચતુષ્કોણના જે ગુણધર્મ છે એના આધારે આપણે સમજવાનું છે. સામસામેના ખૂણાના માપ સરખા હોય છે, પાસેના ખૂણાના માપ પૂરક હોય છે, સામસામેની બાજુઓ પણ સમાન હોય છે. તો આવા ગુણધર્મના આધારે આપણે અહીંયા એક્સ, વાય અને ઝેડનું મૂલ્ય શોધીએ. મિત્રો આપણે જાણીએ છીએ કે આ આકૃતિ એક સમાંતરબદ્ધ ચતુષ્કોણની છે. હવે આમાં આપણે જો એનું નામકરણ આપીએ તો આનું અલગથી નામકરણ આપણે આપી શકીએ. તમને ફક્ત એક્સ, વાય, ઝેડ આપવામાં આવેલ છે, પરંતુ એનું નામ પણ આપણે આપી શકીએ. તો આ ખૂણાનું નામ આપણે પી આપી શકીએ, આનું આપણે આપી શકીએ પી ક્યુ, આનું આપીએ આર અને આ છે એ એસ છે. હવે આ નામકરણ શાના માટે? તો આપણે ખૂણો દર્શાવવા માટે આપ્યા છે. આપણને સરળતા બને એના માટે આપણે ખૂણાનું માપ આપ્યું છે. કઈ રીતે? તો આ સમજીએ. હવે જો આ સમાંતરબદ્ધ ચતુષ્કોણની એક આ આકૃતિ છે. હવે એમાં કોઈ પણ બે પાસેના ખૂણાનું માપ કેવું હોય છે? 180 અંશ હોય છે. જો આ 50 અંશ છે તો આ ખૂણાનું માપ કેટલું બને છે એ આપણે સમજીએ. તો જુઓ મિત્રો, અહીંયા આપણે લખી શકીએ માપ ખૂણો પી વત્તા માપ ખૂણો એસ. મેં શાના માટે આવું લખ્યું એ તમને સમજાવું છું. 180 અંશ. જો માપ ખૂણો એસ નું માપ આપણને ખબર છે 50 અંશ, એક્સ આ પી નું માપ ખબર નથી, પરંતુ આપણે જાણીએ છીએ કે પાસેના ખૂણા કેવો હોય છે? પૂરક હોય છે. પૂરક હોય છે એટલે કે મતલબ કે આ ખૂણો અને આ ખૂણા બંને મળીને 180 અંશ થાય છે. 180 અંશ એટલે કે બંને ખૂણા પૂરક હોવાથી આપણે 180 અંશ લખી શકીએ. એક ખૂણો આપ્યો છે 50 અંશ છે, તો રહેવાનું આપણી પાસે આ એક્સ બરાબર. પી ખૂણો શોધીએ એટલે એક્સ મળી જાય. તો આપણે એ શોધીએ. જો માપ ખૂણો પી તો શોધવાનો છે એટલે આપણે એ એક્સ છે તો એક્સ ના એક્સ રાખીએ વત્તા માપ ખૂણો એસ. એસ આપણને આપવામાં આવે છે, ખૂણો કેટલો છે? 50 અંશ છે. તો આપણે લખી શકીએ 50 અંશ બરાબર 180 અંશ. ચલો હવે આપણે એક્સ ની કિંમત અહીંયા શોધવાની છે. 50 ને આપણે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ તો ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ તો 50 કેવા થઈ જાય છે? ઋણ થઈ જાય છે. એટલે કે ઋણમાં લખીએ 50 અંશ. તો એક્સ ની કિંમત અહીંયા મળી જાય છે આપણને કેટલી? 130 અંશ. બરાબર. આ એક્સ ની કિંમત મળી ગઈ છે. આ રીતે તમે દર્શાવી શકો છો. ચલો હવે એક્સ ની કિંમત મળી છે તો વાય ની કિંમત પણ મળી જવાની, કારણ કે આપણે નિયમ શું કહે છે? ગુણધર્મ સામસામેના ખૂણા કેવા હોય છે? સમાન હોય છે. તમે લખી શકીએ એક્સ બરાબર વાય. શા માટે? તો કારણ પણ દર્શાવી શકીએ સામસામેના ખૂણા. સામસામેના ખૂણાના માપ કેવા હોય છે? સમાન હોય છે. એટલા માટે આપણે લખ્યું છે સામસામેના ખૂણાના માપ સમાન હોય છે. માટે અહીંયા લખી શકીએ વાય બરાબર કેટલું મળે છે? જેટલું એક્સ છે એક્સ નું મૂલ્ય કેટલું મળ્યું? 130 અંશ. તો એને સામેનો ખૂણો વાય છે એ પણ કેટલું મળવાનું? 130 અંશ. તો આ રીતે આપણને વાય પણ મળી જાય છે.
હવે રહી ગયું છે આપણી પાસે ઝેડ. હવે એક નિયમ છે, બરાબર? નિયમ છે એ આપણે સમજીએ. માપ ખૂણો ક્યુ, બરાબર? માપ ખૂણો ક્યુ. તો જો માપ ખૂણો એસ, એસ નું જેટલું માપ હોય, આ તમે જુઓ, આ જેટલું માપનું એસ હોય એટલા જ માપનો ખૂણો આ બનવાનું, બરાબર? એ પણ ક્યુ નું પણ બનવાનું ને, બરાબર? આ 50 હોય તો આ પણ 50 અંશ બની શકે, બની શકે. પરંતુ આપણને પૂછવું છે ઝેડ. જો આ 50 અંશ હોય તો ઝેડ નું મૂલ્ય પણ ખ્યાલ આવી જાય, કારણ કે આ એક રેખિક જોડ ના બને. આ ઝેડ અને આ 50 અંશ રેખિક જોડ ખૂણા બને છે, અને રેખિક જોડ એટલે કે 180 અંશ થાય છે. તો એને આપણે અહીં દર્શાવી શકીએ. માપ ખૂણો ક્યુ બરાબર 50 અંશ. માપ ખૂણો ક્યુ બરાબર 50 અંશ શાના આધારે? કારણ કે ખૂણો એસ અને ખૂણો ક્યુ કેવા છે? સામસામેના ખૂણા છે, અને સામસામેના ખૂણાનું માપ કેવું હોય છે? સમાન હોય છે. એ તમે અહીંયા કારણ લખી શકો. આપણે આગળ વધીએ. માપ ખૂણો ક્યુ વત્તા ઝેડ, માપ ખૂણો ક્યુ વત્તા ઝેડ શું મળે છે? 180. કેમ? કારણ કે એ રેખિક જોડ છે, બરાબર? આપણે કારણ લખી શકીએ. એ કેવા છે? રેખિક જોડ છે. રેખિક જોડ એટલે ખબર હોવી જોઈએ કે રેખિક એટલે કે પાસ પાસેના ખૂણા, કોઈ પણ પાસ પાસેના ખૂણા કેવા હોય છે? બરાબર? એક રેખા હોય છે, અને રેખા ઉપર આ રીતે તમને જોવા મળે છે કે જે પાસ પાસેના ખૂણા જે છે કેવા હોય છે? એ 180 અંશના હોય છે. તો આમાં આપણે લખીએ છીએ કે ખૂણો ક્યુ નું માપ મળી જાય છે કેટલું? 50, બરાબર? ખૂણો ક્યુ બરાબર 50 છે. તો અહીંયા આપણે દર્શાવી શકીએ 50 અંશ, અને ઝેડ શોધવાના છે બરાબર 180 અંશ. માટે ઝેડની કિંમત શોધીએ. 50 ને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ. 180 માઇનસ 50. ચલો હવે ઝેડની કિંમત શોધીએ તો 180 માઇનસ 50 એટલે કે બાદબાકી કરતા શું મળે છે? 130 અંશ મળે છે. તો આ માંગ્યા મુજબ આપણને કિંમત મળી જાય છે. જો x ની કિંમત મળી 130 અંશ, y ની કિંમત પણ મળી 130 અંશ, અને z ની કિંમત પણ મળે છે 130 અંશ. તો આ હતી સમાંતર ચતુષ્કોણની બીજી રચના કે જેનું આપણે અહીંયા સોલ્યુશન કર્યું. હવે આપણે આગળ વધીશું સમાંતર ચતુષ્કોણમાં ત્રીજી આકૃતિ, જ્યાં x, y અને z નું મૂલ્ય શોધીએ. મિત્રો, હવે આપણે સમાંતર ચતુષ્કોણની ત્રીજી આકૃતિ જોઈએ. એમાં આપણે જોઈ શકીએ છીએ કે આ એક આકૃતિ આપવામાં આવેલ છે. એમાં x, y અને z નું મૂલ્ય આપણે શોધવાનું છે. જે સમાંતર ચતુષ્કોણ છે, આપણે એનું નામકરણ આપી દઈએ સમાંતર ચતુષ્કોણ, એટલે કે એનું નામ આપી દઈએ એ છે, આ ખૂણો બી, સી અને ડી. હવે આપણે જોઈએ ખૂણો આ એક કાટખૂણો છે, બરાબર? એનું આપણે નામકરણ આનું પણ આપણે નામ આપી દઈએ. તો આ જે એક એમ ખૂણો આપી દઈએ, બરાબર? આનું આપણે એમ નામ આપી દઈએ. તો ખૂણો એ એમ ડી એક કાટખૂણો છે, બરાબર? ખૂણો એ એમ ડી કાટખૂણો છે, અને ખૂણો બી એમ સી, બરાબર? એટલે એ પણ એક કાટખૂણો બનવાનો, બરાબર ને? કાટખૂણો બને તો x ની કિંમત આપણને મળી જાય. કેમ કે આ ખૂણો જો કાટખૂણો બને તો આ નું માપ કેટલું બને છે? 90 અંશ બને છે. x તો આપણને પહેલા જ મળી જાય, બરાબર? x ની કિંમત પહેલા જ મળી જાય, અને x બરાબર 90 અંશ છે. અને ત્યાર પછી આપણે જાણીએ છીએ કે ત્રિકોણ હોય તો ત્રિકોણનો ત્રણેય ખૂણાનું માપનો સરવાળો 180 બને છે. એટલે કે આ 90 હોય, આ 30 હોય, એટલે કે 120 થયા, બરાબર? 90, 30, 120 રહી ગયા ભાઈ. તો y ની કિંમત કેટલી થાય છે? અહીં આપણને મળી જાય છે આગળ 60 અંશ મળી જાય છે, બરાબર? આ રીતે આપણે શોધી શકીશું. પરંતુ આને આપણે લખીએ. પહેલા તો લખીએ કે જે એ એમ ડી, બરાબર? જે આ ખૂણો જે છે એ ખૂણો કેટલા માપનું થાય છે? તો અહીં આપણે શરૂઆતમાં લખીએ ખૂણો એ એમ ડી કાટખૂણો છે,
બરાબર. ખૂણો એએમડી કાટખૂણો છે. હવે બીજું કે માપ ખૂણો બીએમસી, માપ ખૂણો બીએમસી બરાબર 90 અંશ થાય છે. જો ખૂણો એએમ બી એ 90 અંશ હોય તો સામેનો ખૂણો પણ 90 અંશ થવાનો. બરાબર, કારણ કે અભિકોણની જોડ કહેવાય છે, અભિકોણ. બરાબર, તો ખૂણો એએમડી એ 90 અંશ થાય છે. સામેના ખૂણા જો હોય સમાન હોય તો અભિકોણની જોડ કહેવાય છે. માટે આપણે x ની કિંમત મળી જાય છે. x ની કિંમત શું મળે છે? બીએમસી. માટે અહીંયા આપણે જાણી શકીએ કે x બરાબર 90 અંશ. ઓકે, તો અહીંયા આપણને x ની કિંમત પહેલા શરૂઆતમાં જ મળી ગઈ. x ની કિંમત મળી જાય છે. હવે આ ખૂણાની વાત કરીએ. x ની કિંમત x મળી જાય છે. અહીંયા તમને ખૂણો c 30 અંશ આપવામાં આવેલો છે અને y ખૂણો શોધવાનો છે. તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણ હોય, ત્રિકોણ કોણ છે? બીએમસી, આ બી એમ અને આ સી. ત્રણેય જે બાજુઓથી બંધ આકૃતિ છે એને આપણે ત્રિકોણ કહી શકીએ. બરાબર, ચલો તો એના વિશે લખી શકીએ. તો ત્રિકોણ બીએમસી ના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય. બરાબર, આ એક નિયમ છે ત્રિકોણનો કે ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ થાય છે. અહીંયા આપણે એ જોવાનું છે કે x ની કિંમત મળી ગઈ છે. બરાબર, y ની કિંમત શોધવાની છે અને c ની કિંમત તમને આપવામાં આવેલી છે. તો અહીંયા આપણે લખી શકીએ માટે y બરાબર ખૂણો x અને ખૂણો 30 અંશ બરાબર કેટલા થાય છે? 180 અંશ થાય છે. y ની કિંમત શોધીશું. x ની કિંમત તમને આપવામાં આવેલી છે. આપણે શોધી છે x ની કિંમત 90 અંશ પ્લસ 30 અંશ બરાબર 180 અંશ છે. બંનેનો સરવાળો કરીએ તો y ની કિંમત મળી જાય છે. બરાબર, તો કેટલી મળે છે? 100 અહીંયા 90 વત્તા 30 કેટલા થાય છે? 120 અંશ બરાબર 180 અંશ થાય છે. અહીંયા આપણે લખી શકીએ માટે y બરાબર 180 માઇનસ 120 અંશ. કેમ? કારણ કે ડાબી બાજુથી જમણી બાજુ લઈ ગયા છે એટલે માઇનસ થાય છે. હવે 180 માંથી 120 બાદ કરીએ તો y ની કિંમત મળી જાય છે 60 અંશ. તો માગ્યા મુજબ આપણે y ની કિંમત પણ અહીંયા શોધી છે. પહેલા આપણે x ની કિંમત શોધી, ત્યાર પછી y ની કિંમત. હવે આપણે શોધીશું z. તો એક આ ચતુષ્કોણ છે. હવે ચતુષ્કોણ જે છે તો ચતુષ્કોણમાં આપણે જે વિવિધ નિયમો જોયા એમાં એક નિયમ છે યુગ્મ કોણ. જો આ y ની કિંમત મળી જાય છે તો y ની કિંમત જે છે તમે જોઈ શકો છો કે આ એક બીસી ખૂણો છે. બરાબર ને, આ બીસી બરાબર રેખા બાજુ બીસી છે તો એની સામેની બાજુ એડી થવાની. બીસી ની સામેની બાજુ આ એની સામેની બાજુ કઈ થવાની? આ એડી થવાની. અને તેમની છેદિકા કઈ છે? બીડી છે. એટલે ક્યાંથી છેદે છે? આ બીડી છે, રેખાખંડ બીડી છે. બરાબર, તો આપણે લખી શકીએ કે y જે છે એ y નું જેટલું ખૂણાનું માપ જે હોય એટલું જ ખૂણાનું માપ z પણ બનાવે છે. આ એક યુગ્મ કોણની નિયમ છે. તો આપણે અહીંયા લખી શકીએ કે ચતુષ્કોણ એબીસીડીમાં બીસી રેખાખંડ બીસી એને સમાંતર રેખા એડી, રેખાખંડ એડી છે. તેમની છેદિકા રેખાખંડ બીડી છે. બરાબર, આ એક નિયમ છે. જેથી એનો યુગ્મકોણના નિયમ મુજબ આપણે લખી શકીએ માટે y બરાબર
ઝેડ થાય છે. કેમ? કારણ કે યુગ્મ કોણ આધારે. બરાબર, આમ લખી શકીએ. હવે અહીંયા સ્પષ્ટ થાય છે કે ઝેડની કિંમત કેટલી મળી જાય છે. ઝેડની કિંમત પણ આપણને 60 અંશ મળે છે. તો આપણે ઝેડની કિંમત પણ અહીંયા શોધી જે ઝેડનું મૂલ્ય છે. કેમ લખ્યું? કારણ કે અહીં લખી શકીએ કારણ કે y બરાબર 60 હોવાથી એના યુગ્મકોણના નિયમ મુજબ જો y ની કિંમત 60 મળે તો z ની કિંમત પણ 60 મળે છે. તો આમ આપણે x ની કિંમત, y ની કિંમત અને z ની કિંમત શોધી. હવે શોધીશું આપણે આકૃતિ નંબર 4. તો અહીંયા શરૂઆત કરીએ. ચોથી આકૃતિમાં જે અહીં તમે જોઈ શકો છો એમાં સમાંતરબાહુ ચતુષ્કોણની આકૃતિ છે. એનું આપણે નામકરણ આપી દઈએ. સમાંતરબાહુ ચતુષ્કોણનું નામ આપીએ તો આનું a ખૂણો બરાબર, આ b ખૂણો, આ c ખૂણો અને આ d ખૂણો. કેમ? કારણ કે આપણે માપ ખૂણો લખવામાં સરળતા રહી એનામાંથી. હવે આપણે નિયમો બધા છે જ. સામસામેના ખૂણાના માપ સમાન હોય છે. સામેની બાજુઓના માપ પણ સમાન હોય છે. પાસેના ખૂણા પૂરક હોય છે, 180 અંશના હોય છે. બરાબર, આ નિયમો આપણે જાણીએ છીએ. આ નિયમના આધારે આપણે અહીંયા લખીએ તો સૌપ્રથમ એક ખૂણો આપવામાં આવેલ છે, ખૂણો b. બરાબર, ખૂણો b આપવામાં આવેલ છે. તો ખૂણો b ના આધારે આપણે ખૂણા y નું પણ શોધી શકીએ, ખૂણો x નું પણ શોધી શકીએ. બરાબર, તો સૌપ્રથમ આપણે સામસામેના ખૂણાનું માપ શોધીએ તો y નો ખૂણો શું બને છે? હવે તમે જાણી ગયા છો y નો ખૂણો બનવાનો છે જેટલું ખૂણાનું માપ b ખૂણાનું માપ છે એટલું જ ખૂણાનું માપ b નું પણ બને છે. તો અહીં આપણે લખી શકીએ કે ખૂણો d બરાબર ખૂણો b. કેમ લખ્યું? કારણ કે એ છે સામસામેના ખૂણાના માપ સરખા એમ લખી શકીએ. બરાબર, સરખા લખી શકીએ. ચલો, એ સરખા થયા માટે આપણે લખી શકીએ y બરાબર 80 અંશ. y બરાબર 80 અંશ. અહીંયા આપણને y ની કિંમત મળી ગઈ. બરાબર, ચલો y ની કિંમત મળી ગઈ છે. હવે y ની કિંમત મળી જાય છે તો આપણે x ની કિંમત પણ મળી જાય છે. બરાબર, એટલે કે a ની કિંમત પણ મળી જાય છે. હવે આપણે જાણીએ છીએ કે જો સમાંતરબાહુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાનું માપ કેટલું બને છે? 180 અંશ બને છે. તો આપણે અહીંયા લખી શકીએ માપ ખૂણો a વત્તા માપ ખૂણો d બરાબર 180 અંશ. કેમ લખ્યું? કારણ કે પાસેના ખૂણા કેવાય છે? પૂરક છે. જેથી માપ ખૂણો a એટલે કે x વત્તા માપ ખૂણો d એટલે કે y બરાબર 180. બરાબર, 180 અંશ. હવે આપણે એનું માપ લખીએ તો x બરાબર વત્તા y ની કિંમત છે 80 અંશ બરાબર 180. માટે x શોધવાના છે. x બરાબર 180 માંથી 80 બાદ કરો તો શું મળે છે? 100 અંશ મળી જાય છે. બરાબર, આ છે x ની કિંમત. તો અહીંયા આપણને x ની કિંમત પણ મળી ગઈ. હવે આપણે શોધીશું હવે z ની કિંમત. ચલો મિત્રો, આપણે નિયમ પ્રમાણે ગુણધર્મ નિયમ પ્રમાણે જાણીએ કે જો ખૂણો x જેટલા ખૂણાનું માપ છે એટલા જ ખૂણાનું માપ c પણ બનવાનું છે. બરાબર, અહીંયા પણ કોઈ ખૂણો હશે તો એનું પણ એટલું જ માપ બનવાનું છે c. બરાબર, એટલે કે ખૂણો a અને ખૂણા c નું ખૂણાનું માપ સમાન છે. x નું છે એટલું જ આ રહેવાનું છે. તો આપણે અહીંયા લખી શકીએ કે માપ ખૂણો a બરાબર માપ ખૂણો BCD. બરાબર, માપ ખૂણો BCD. કારણ કે આ ખૂણાનું માપ છે x નું એટલું જ ખૂણાનું માપ આનું પણ બનવાનું માપ ખૂણો BCD. બરાબર, કારણ કે એ પૂરક છે. હવે આપણને જે x ની કિંમત માપ ખૂણો a એટલે કે x ની કિંમત મળી ગઈ છે. x ની કિંમત શું મળી છે? 100 અંશ મળી. બરાબર, માપ ખૂણો BCD
બરાબર. આનું ખૂણો જેટલું છે એટલું જ ખૂણા આ પણ છે, એટલે કે એ પણ એટલું જ બનવાનું. બીસીડી પણ કેટલું બનવાનું? 100 અંશ બનવાના છે. તેથી આપણે લખી શકીએ કે હવે આ એકબીજાના પૂરક છે, ઝેડ અને આ ખૂણો બીસીડી એક શું કહેવાય છે? પૂરક છે. એટલે કે ઝેડ વત્તા માપ ખૂણો બીસીડી એ કેવા છે? પૂરક છે. એટલે કે રેખિક જોડના ખૂણા છે, પૂરક છે નહીં. આપણે રેખિક જોડના ખૂણા કહેવાય છે, રેખિક જોડના ખૂણા છે. એટલે 180 અંશ થાય છે. ચલો, ઝેડ ની કિંમત શોધવાની છે, એટલે ઝેડ ના જેમ રાખીએ. હવે માપખૂણો બીસીડી બરાબર આ 100 અંશ છે, તો 100 અંશ લખીએ આપણે અહીંયા અને 180 અંશ. ઝેડ ની કિંમત શોધીએ માટે ઝેડ બરાબર 180 માઇનસ 100 અંશ. તો ઝેડ ની કિંમત મળી જાય છે અહીંયા માટે ઝેડ બરાબર 80 અંશ. ઝેડ બરાબર 80 અંશ, જે માંગ્યા મુજબ અહીંયા આપણે જવાબ મળી ગયેલ છે. તો અહીંયા y ની કિંમત x ની કે બનાવી, z ની કિંમત મળે છે. x ની કિંમત 100 અંશ મળે છે, y ની કિંમત 80 અંશ મળે છે અને z ની કિંમત 80 અંશ મળે છે. તો આ રીતે આપણે 1, 2, 3 અને 4 જે સમાંતર ચતુષ્કોણ આપેલ હતી એમાં x, y, z ના મૂલ્યો શોધવાના હતા, એ આપણે શોધ્યા. હવે આપણી પાસે લાસ્ટ ચતુષ્કોણ છે, જેનું પણ આપણે x, y, z નું મૂલ્ય શોધીએ. તો મિત્રો અહીં આપણે શરૂઆત કરીએ. છેલ્લી 5મી આકૃતિ, એમાં તમને એક ચતુષ્કોણ આપવામાં આવેલ છે, સમાંતર ચતુષ્કોણ. એનું આપણે નામકરણ આપી દઈએ એ, બી, સી અને આ છે ડી. મિત્રો આ એક સમાંતર ચતુષ્કોણ છે અને આપણે અત્યાર સુધી જેટલી આકૃતિઓ જોયા એમાં સામસામેના ખૂણા, પૂરક ખૂણાનો પણ ઉપયોગ કર્યો, બરાબર. રેખિક જોડના ખૂણાનો પણ ઉપયોગ કર્યો. બસ એ જ આધારે આપણે અહીંયા એક્સ અને વાય અને ઝેડ નું મૂલ્ય અહીંયા શોધવાનું છે. મિત્રો અહીંયા આપણે જોઈએ તો તમને આ આકૃતિમાં ખૂણો બી છે એનું માપ આપેલ છે, એટલે કે 112 અંશ આપેલ છે. આપણે જાણીએ છીએ કે સામસામેના ખૂણાના માપ કેવા હોય છે? સમાન હોય છે. એટલે કે ખૂણો બી છે એટલું જ માપ ખૂણો ડી નું બનવાનું છે. ખૂણો બી છે એટલું જ માપ ખૂણો ડી બનવાનું છે. તો આપણે લખી શકીએ અહીંયા કે માટે માપ ખૂણો બી બરાબર માપ ખૂણો ડી. કારણ લખવું હોય તો સામસામેના ખૂણા લખી શકીએ, સામસામેના ખૂણા, બરાબર. તો જો માપ ખૂણો બી છે એ કેટલું અંશ છે? 112. તો માપ ખૂણો ડી એટલે કે ડી નું જે આ છે ખૂણો વાય છે એ માટે વાય બરાબર કેટલું થાય છે? 112 અંશ થાય છે. તો આપણને વાય ની કિંમત અહીંયા મળી જાય છે. વાય ની કિંમત કેવી મળી જાય છે? 112 અંશ છે. ચલો હવે આપણે આગળ અહીંયા જોઈએ તો જુઓ, માપ એક ખૂણો છે, બરાબર, અને ખૂણો બી છે અને એ બંને ખૂણા પાસપાસીના ખૂણા છે. ખૂણો એ અને ખૂણો બી એક પાસપાસીના ખૂણા છે અને પાસપાસીના ખૂણા કેવા છે? પૂરક હોય છે. તો પૂરક હોય છે તો એનો માપનો સરવાળો કેટલો બને છે? 180 અંશ બને છે. તો આપણે અહીંયા લખી શકીએ માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી બંનેનો સરવાળો બને છે 180 અંશ. જો માપ ખૂણો બી તો તમને આપેલ છે 112 અંશ. આપણે માપ ખૂણો એ આ છે, બરાબર. તો માપ ખૂણો એ, હવે માપ ખૂણો એમાં તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા બે ખૂણા પડ્યા છે, બરાબર. બે ખૂણા છે, એક 40 અંશ છે અને એક ઝેડ અંશ છે. તો આપણે અહીંયા ઝેડ ની કિંમત શોધીએ, ઝેડ નું મૂલ્ય શોધીએ. કઈ રીતના શોધી શકીએ? જો આ બંનેનો સરવાળો કરીએ એ ખૂણો એ બને, બરાબર ને. એ ખૂણો એટલે કે બંને ખૂણા મળીને એ બને છે. તો અહીંયા આપણે કૌંસની અંદર લખી શકીએ અથવા તો કૌંસની બહાર લખવું તો એ વાંધો નહીં. આપણે કૌંસની અંદર લખીએ, જો માપ ખૂણો એટલે કે એક ખૂણો 40 અંશ છે અને બીજો છે ઝેડ, આ બંને મળીને માપ ખૂણો એ બને છે, વત્તા માપ ખૂણો બી એટલે કે 112 અંશ છે અને આનો સરવાળો 180 અંશ થાય છે. હવે આમાં આને કૌંસની બહાર રાખીએ તો 40 વત્તા ઝેડ
વત્તા 112 અંશ બરાબર 180 અંશ થાય છે. ઓકે, હવે આમાં આપણે ઝેડની કિંમત શોધવાના છે. તો ઝેડની કિંમત માટે આ 40 અને 112 નો સરવાળો કરીએ. 40 અને 112 નો સરવાળો કરીએ તો 112 વત્તા 40 એટલે કે 152 કેટલા થાય છે? 152 અંશ થાય છે. 180. હવે આમાં ઝેડની કિંમત આપણે અહીંયા શું તે ઝેડ બરાબર 180 માઇનસ 152. ચલો 152. હવે ઝેડની કિંમત અહીંયા શું મળશે? ઝેડની કિંમત મળે છે 180 માંથી 152 બાદ કરીએ, માઇનસ કરીએ તો મળે છે 28 અંશ. તો આ રીતે આપણે ઝેડની કિંમત પણ મળી જાય છે. જે માંગ્યા મુજબ તમને અહીંયા ઝેડની કિંમત આપણે શોધી. ઝેડની કિંમત કેટલી મળી? 28 અંશ છે. બરાબર. હવે જુઓ, ખૂણો એ અને ખૂણો સી સામસામેના ખૂણા છે. ખૂણો એ અને ખૂણો સી સામસામેના ખૂણા છે, પણ તમને કોઈ સ્પષ્ટ ખૂણો આપ્યો નથી. 40 છે અને બીજો ઝેડ છે. બરાબર. બંને મળીને જેટલો થાય છે ખૂણો સી બનવાનો છે, પરંતુ અહીંયા એક્સ નું મૂલ્ય છે. અને હવે અહીંયા આપણે સમજવાનું છે કે સામસામેની બાજુઓ એકબીજાને સમાંતર હોય છે. હવે આપણે જોઈએ અહીંયા કે જે ડીસી છે, ખૂણો આ ડીસી બાજુ છે, એટલું જ બાજુ એબી નું થવાનું. સામસામેની બાજુઓ તો સમાંતર હોય ને, સામસામેની બાજુ સમાંતર છે. બરાબર. હવે તેથી આ જે છેદિકા બને છે, છેદિકા એટલે કે અહીંયા આપણે સ્પષ્ટ કહી શકીએ આ રેખા, આ જે વિકર્ણ છે, આ વિકર્ણ છે, એક રેખા છે, એ છેદિકા છે. કોની? આની. બરાબર. તો આપણે લખીએ અહીંયા રેખાખંડ ડીસી એને સમાંતર રેખાખંડ એબી અને એસી ની તેમની છેદિકા છે. માટે આપણે લખી શકીએ ઝેડ બરાબર એક્સ. માટે એક્સ ની કિંમત મળી જાય છે 28 અંશ. આ પણ આપણે માગ્યા મુજબ એક્સ ની કિંમત અહીંયા મળે છે. બરાબર. તો અહીંયા એક્સ, ઝેડ અને વાય એટલે કે એક્સ ની કિંમત 28 અંશ મળે છે, ઝેડ ની કિંમત પણ 28 અંશ મળે છે અને વાય ની કિંમત 112 અંશ મળે છે. તો અહીંયા આપણે સંપૂર્ણ પ્રશ્ન નંબર 2 માં પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી આકૃતિનું એક્સ, વાય અને ઝેડ ના મૂલ્યો શોધ્યા. મિત્રો, વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, મિત્રો સુધી શેર કરજો. હવે મિત્રો આપણે નેક્સ્ટ જે ઉદાહરણો છે, નેક્સ્ટ એક્ઝામ્પલ છે, પ્રશ્ન નંબર 3 થી લઈને તમામ પ્રશ્નો છે, એના માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં એનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, મિત્રો સુધી શેર કરજો. આ રીતે તમામ મહાવરાઓ આપણે અહીંયા કરીશું. તમે પણ જાતે અહીંયા આકૃતિમાં જોઈ એક્સ, વાય અને ઝેડ ના મૂલ્યો શોધી શકો છો.